આની સ્ક્રીન આવી. ઓકે બેટા, ચલો આપણે મેં તમને કીધું તો એમ રિવિઝન કરીએ છીએ. અત્યારે આપણે 20 માર્ક્સના પેપરનું રિવિઝન કરીએ છીએ. એમાં આપણે છે ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, બરાબર છે. પછી પ્યુરલ ફોર્મ્સ ને બધું મેં તમને કીધું તો 1 માર્કનું પૂછાશે. તો આપણે ટ્રુ ફોલ્સ છે એ યુનિટ 1 ના પતી ગયા છે. યુનિટ 1 ના ટ્રુ ફોલ્સ કમ્પ્લીટ થઈ ગયા. આપણે યુનિટ 1 ની ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે. યુનિટ 1 ની ફિલિંગ ધ બ્લેન્ક્સ તમારે તો યુનિટ 2 ના મેં જે ગુજરાતીનો લેક્ચર હતો એમાં યુનિટ 2 ના પણ ફિલિંગ ટ્રુ ફોલ્સ કરાવી દીધા છે. બરાબર છે. ગુજરાતીનું સેટરડે ગુજરાતીનો લેક્ચર હતો ત્યારે મેં તમને યુનિટ 2 ના ટ્રુ ફોલ્સ કરાવી દીધા. યુનિટ 1 ના પણ ટ્રુ ફોલ્સ આપણે એના પહેલાના લેક્ચરમાં કરી લીધા. શુક્રવારના ફ્રાઈડે આપણું લેક્ચર હતું ત્યારે મેં યુનિટ 1 ના તમને ટ્રુ ફોલ્સ કરાવ્યા હતા. સેટરડે ગુજરાતીના લેક્ચરમાં તમને યુનિટ 2 ના મેં ટ્રુ ફોલ્સ કરાવી દીધા. એટલે આપણે ટ્રુ ફોલ્સ યુનિટ 1 અને 2 ના બંને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. ફિલિંગ ધ બ્લેન્ક્સ હવે યુનિટ 1 ની ફિલિંગ ધ બ્લેન્ક્સ છે આ, બરાબર છે. આજે આપણે યુનિટ 1 ની ફિલિંગ ધ બ્લેન્ક્સ કરવાની છે. શું કે છે? ફર્સ્ટ, Hitu and his friends are in the પછી બ્લેન્ક્સ ગાર્ડન કે ક્લાસરૂમ. રોલ નંબર 77. રોલ નંબર 77. હા મિસ. હા બેટા, શું આવશે? It is classroom miss. Very good. Hitu and his friends are Classroom. in the classroom. Very good. ખૂબ સરસ. હવે હિતુ અને એના ફ્રેન્ડ બંને ક્યાં હતા? તો કે ક્લાસરૂમની અંદર હતા. ખૂબ સરસ. હો બેટા, ચલો નેક્સ્ટ સેકન્ડ નંબરનું. It is a પછી blank classroom. It is a પછી blank classroom. Big या small. રોલ નંબર 88. રોલ નંબર 88. હા મિસ. 2 મિનિટ. હા બેટા. એટ નંબર. હા મિસ. હા બોલ બેટા. સવાલ It is a પછી blank classroom. Big કે small? હિતુનો ક્લાસરૂમ big હતો કે small હતો? સ્મોલ. સ્મોલ હતો, નાનો હતો? બિગ બિગ બિગ. બિગ હતો, મોટો હતો બેટા. હિતુનો ક્લાસરૂમ છે એ સ્મોલ નહોતો, બિગ હતો, મોટો હતો. બરાબર છે. હિતુ ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. બરાબર, હિતુનો ક્લાસરૂમ છે એ બિગ હતો. પછી થર્ડ નંબરનું ધ વોલ્સ આર. થર્ડ નંબરનું ધ વોલ્સ આર પછી બ્લેન્ક બ્રાઉન કે પિંક. ધ વોલ્સ આર બ્રાઉન કે પિંક. રોલ નંબર 75. 75 હા નંબર. મિસ. પિંક. The walls are pink. Very good. ખૂબ સરસ હો બેટા. The walls are pink. બરાબર. હિતુના ક્લાસરૂમની દિવાલો કેવી હતી? પિંક કલરની હતી. પછી નેક્સ્ટ ફોર્થ નંબરનું ધ પછી બ્લેન્ક ઇઝ બ્લેક. ધ પછી બ્લેન્ક ઇઝ બ્લેક. શું બ્લેક? ટેબલ યા બોર્ડ. રોલ નંબર 79. રોલ નંબર 79. હા મિસ. બ્લેક. બ્લેક પણ શું? બોર્ડ કે ટેબલ? બોર્ડ. હે? બોર્ડ. બોર્ડ. વેરી બ્લેક ગુડ. બોર્ડ. વેરી ગુડ. ખૂબ સરસ. બોર્ડ છે એ કેવા કલરનું હતું? બ્લેક કલરનું. એટલે શું આવશે? ધ બોર્ડ ઇઝ બ્લેક. ધ બોર્ડ ઇઝ બ્લેક. બરાબર. બોર્ડ કેવા કલરનું હતું? તો કે બ્લેક કલરનું. પછી નેક્સ્ટ ફિફ્થ નંબરનું ધ સીલિંગ ઇઝ. The ceiling is white કે pink. The ceiling is white या pink. Roll number 83. Roll number 83. હા મિસ. હા બેટા, શું આવશે? રોલ નંબર 83. મિસ સવાલ વાંચી દો ને.
હા બેટા, the ceiling is The clean white. is white. White. Ceiling is white. Very good. હો White. બેટા, ખૂબ સરસ. Ceiling is white. Very good. હો બેટા, ખૂબ સરસ. પછી next. There are પછી blanks windows in the room. There are windows in the room. 2 या 3. Roll number 52. 52. There are પછી blanks windows in the room. 2 या 3. Roll number 52. 52 number. ચલો રોલ નંબર 7070 70 નંબર. Hello, Miss. હા બેટા. Miss, સવાલ વાંચે છે ને? There are કયો નંબર છે બેટા તારો 70 નંબર ને? હા, Miss. There are પછી blanks windows in the room. તો કે સ્કૂલ ની અંદર 2 વિન્ડો હતી કે 3 વિન્ડો હતી? 2. વેરી ગુડ 2. સ્કૂલના હિતુના ક્લાસરૂમ ની અંદર કેટલી વિન્ડો હતી? તો કે 2. બરાબર છે, નહીં કે 3. 2 વિન્ડોઝ. બરાબર. પછી next, the doors are પછી blank pink કે brown. Roll number 77. 77. હા, Miss. હા બેટા, the doors are The doors are Miss Brown. વેરી ગુડ, ખૂબ સરસ. The doors are brown. ડોર કેવા કલરના હતા? તો કે બ્રાઉન કલરના હતા. ડોરનો કલર કેવા કલરનો હતો? તો કે બ્રાઉન. The doors are brown. પછી next 8 નંબરનું. The floor is dirty या clean. Roll number 88. 88 number. Yes, Miss. हाँ बेटा, floor is clean या dirty? एक मिनट. The floor dirty or clean? The door is clean. ક્લીન. વેરી ગુડ. ધ ફ્લોર ઇઝ ક્લીન. હિતુના ક્લાસરૂમનો ફ્લોર છે એકદમ કેવો હતો? ક્લીન હતો. બરાબર છે, એટલે અહીંયા શું આવ્યું? ક્લીન. નેક્સ્ટ 9 નંબરનું. ધ બુલેટિન બોર્ડ ઇઝ પછી બ્લેન્ક વ્હાઇટ કે ગ્રીન. રોલ નંબર 75. રોલ નંબર 75. हाँ. The bulletin board is White. white. White હોય છે બુલેટિન. Green. Green. એવું નહીં કરવાનું બેટા, એકદમ પરફેક્ટ આન્સર આપવાનો. એમ કહું આમ છે તો એમ કે ના ના એવું નહીં. હા, The bulletin board is green. The bulletin board is green. પછી next 10 નંબરનું. There is a platform પછી blank the classroom. There is a platform પછી blank the classroom on in. There is a platform. There is a platform પછી blank the classroom on in. Roll number
79. Hamish. There is the platform. પછી blank the classroom. On કે in? પ્લેટફોર્મ ક્યાં On. છે? ઓન. ક્લાસરૂમ ને ઉપર ચડાવી દીધું છે? Nana in. તો ઇન નો મીનિંગ શું થાય? ઇન નું ગુજરાતી નીચે. મીનિંગ શું? અંદર. શું થાય? Under. અંદર. શું થાય? ઇન નો મીનિંગ Under. there is a platform in the classroom. બરાબર છે? તો કે ક્લાસરૂમ ની અંદર પ્લેટફોર્મ છે એટલે ત્યાં શું આવે? in. there is a platform in the classroom. 11 number. the table is પછી blank the platform. the table is પછી blank the platform on in. rule number 83. Hamish. Hamish. હા બેટા. the table is પછી blank the platform on કે in? On. on. the table is on the platform. very good. Platform. okay, very good. the table is on the platform. very good. પછી next 12 number નું the chair is. the chair is પછી blank the platform. the chair is પછી blank the platform under near. roll number 52. 52. the chair is પછી blank the platform under near. 52 number. ચલો રોલ નંબર 7070. 70 નંબર. 70 નંબર. 70 નંબર. હા બેટા બોલ. the chair is પછી blank the platform. chair છે ઈ પ્લેટફોર્મ ની નીચે હોય તો અંડર આવે, પ્લેટફોર્મ ની પાસે હોય તો નિયર આવે. તો શું આવશે? Near. વેરી ગુડ. નિયર. ખૂબ સરસ હો બેટા. near. the platform is near the chair is near the platform. પછી next 13 number. the chair and the table are. the chair and the table are પછી blank. new કે old? the chair and the table are પછી blank. new કે old? roll number 77. roll number 77. roll number 77. the chair and the table are પછી blanks. new old. roll number 77. 77 number. Hello, Miss. 77 number. બોલ બેટા. the chair and the table are new કે old? Hamish chair 52 જુઓ. હા બેટા. ચેર અને ટેબલ છે એ કોના ક્લાસરૂમ ના કેવા હતા? ન્યુ હતા કે ઓલ્ડ હતા? New. New. ન્યુ હતા. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. નીતુના ક્લાસરૂમમાં ચેર અને ટેબલ બંને કેવા હતા? ન્યુ હતા. એટલે ત્યાં ન્યુ.
વેરી ગુડ. ચલો નેક્સ્ટ. પછી નેક્સ્ટ 14 નંબરનો ધેર ઇઝ અ બુક, ધેર ઇઝ અ બ્લુ, પછી બ્લેન્ક ધ ટેબલ. ધેર ઇઝ અ બુક, પછી બ્લેન્ક ધ ટેબલ. ધેર ઇઝ અ બુક, પછી બ્લેન્ક ધ ટેબલ. રોલ નંબર 88 નો આન્સર આપશે. 88 નંબર ઓન કે ઇન. નંબર બેટા ફટાફટ આન્સર આપો. 88 નંબર. હા બેટા બોલ. There is a book, પછી blank the table, પછી ઓપ્શનમાં ઓન કે ઇન છે તો શું આવશે બેટા? ઓન આવશે. ઓન. વેરી ગુડ. ઓન. વેરી ગુડ હો બેટા, ખૂબ સરસ. ઓન લખવાનું છે. હા બેટા લખવું તો વાંધો નહીં, બાકી હમણાં હું પીડીએફ મૂકી શકતો ને. મિસ રૂવેક વચમાં બોલ્યો, મારી વારી હતી 88 ની. કેમ રૂવેક વચ્ચે બોલ્યો બેટા? તારો કયો નંબર છે રૂપ? 88 નંબર ને. મેં તો ખાલી એમ પૂછ્યું તું તમને કે આ લખવાનું છે. મેં ઈ કીધું, મેં કઈ જવાબ નથી દીધો. ઓકે, કઈ વાંધો નહીં ને. ચલો 15 નંબર. ધ બુક ઇઝ પછી બ્લેન્ક થીન ને થીક. ચલો રોલ નંબર 75. 75 થીક કે થીન? ઠીક. કેવી? ઠીક. થીક. વેરી ગુડ. બુક ઇઝ થીક. બુક કેવી છે? થીક, જાડી છે. બરાબર, નહીં કે થીન. થીન એટલે પાતળું, થીક એટલે જાડું. એટલે બુક કેવી છે તો કે થીક છે. પછી નેક્સ્ટ છે ધ ટીચર ઇઝ પછી બ્લેન્ક ધ બ્લેકબોર્ડ. ધ ટીચર ઇઝ પછી બ્લેન્ક ધ બ્લેકબોર્ડ. અંડર કે નિયર? રોલ નંબર 79. રોલ નંબર 79. મિસ હા બેટા શું આવશે? ધ ટીચર ઇઝ પછી બ્લેન્ક ધ બ્લેકબોર્ડ. અંડર કે નિયર? નિયર. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર છે એ બ્લેકબોર્ડ ની પાસે છે. પછી નેક્સ્ટ ધેર ઇઝ અ ચોક. પછી બ્લેન્ક હિઝ હેન્ડ. ધેર ઇઝ અ ચોક પછી બ્લેન્ક હિઝ હેન્ડ. ઓન કે ઇન? રોલ નંબર 83. રોલ નંબર 83. હા મિસ. શું આવશે બેટા? મિસ ઉભા રહો. આમાં there is a ચોક છે બેટા. ચોક પછી બ્લેન્ક હિઝ હેન્ડ. ઓન કે ઇન? ચોક પછી ચોક હિઝ ઓન હેન્ડ. વેરી ગુડ. ઓન નહીં આવે, ઇન આવશે. શું આવશે? ઇન. કારણ કે ટીચર ની હાથની અંદર છે એટલે ત્યાં શું આવશે? ઇન. કયો નંબર છે બેટા તારો? કયો નંબર છે? 83. ઓકે. ચલો નેક્સ્ટ. ધ ચોક ઇઝ પછી બ્લેન્ક અંડર કે વ્હાઇટ કે બ્લેક? ચોક ઇઝ વ્હાઇટ યા બ્લેક? રોલ નંબર 52. 52 નંબર. 52 નંબર. ચલો રોલ નંબર 70. 70 નંબર. 70 નંબર. 70 નંબર. 70 નંબર. હેલો મિસ. હા બેટા બોલ. The glasses is The chalk is white યા બ્લેક? ચોક કેવા કલર નો હોય? વ્હાઈટ હોય કે બ્લેક કલર નો હોય? મિસ white. વચ્ચે કોણ?
white. So chalk is બિરયાની. white. બીજા કોઈ વચ્ચે નહીં બોલવાનું. પછી next blanks. A cupboard near the blackboard. A cupboard near the blackboard. There is કે there are. Roll number 77. Roll number 77. હા મિસ. હા બેટા શું આવશે? There is a કે there are. મિસ there is. There is a cupboard near the blackboard. Very good. ખૂબ સરસ. કેમ there is આવ્યું બેટા? there are કેમ ન આવ્યું? કેમ કે મિસ એ છે ને એને ત્યાં બહુવચનનું રૂપ છે નહીં. નહીં. બહુવચન નથી, એક વચનની વાત કરીશ એટલે. હા મિસ. વેરી ગુડ હો બેટા. પછી નેક્સ્ટ 20 નંબરનું બ્લેન્ક. સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. બ્લેન્ક્સ સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. રોલ નંબર 88. there is કે there are. મિસ શું આવશે બેટા? there are. ખૂબ સરસ. કેમ there are આવ્યું બેટા? there are એકદમ પરફેક્ટ આન્સર. કેમ there are આવ્યું બેટા? there are આવ્યું એ પરફેક્ટ આન્સર. કેમ there are આવ્યું? કારણ કે ત્યાં સ્ટોરી બુક્સ કીધું છે. શું કીધું છે? સ્ટોરી બુક્સ કીધું છે. સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. સ્ટોરી બુક ખાલી કીધું હોત તો there is લખત. સ્ટોરી બુક્સ એટલે ઘણી બધી બુકોની વાત કરી છે એટલે ત્યાં શું આવશે? there are. પછી નેક્સ્ટ 21. બ્લેન્ક પછી a dustbin in the classroom. blanks a dustbin in the classroom. there is કે there are. roll number 75. 75 નંબર. શું આવશે બેટા? there is. વેરી ગુડ. કેમ there is આવ્યું? there are કેમ આવ્યું? એક જ ડસ્ટબિન છે. એક વેરી ગુડ. ખૂબ સરસ. હવે તો એક જ દસની વાત છે એટલે વેરી ગુડ. ખૂબ સરસ. ચલો આ તમારી યુનિટ 1 ની બધી બ્લેન્ક્સ પૂરી થાય છે આપણે અહીંયા રિવિઝનમાં અહીંયા યુનિટ 1 ની બધી બ્લેન્ક્સ પૂરી થાય છે. હવે આપણે રીડિંગ કરીએ. ચલો રોલ નંબર 79 ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબરની રીડ કરશે. રોલ નંબર 79 ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ નંબરની રીડ કરશે. ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. 79 નંબર રીડ કરે. ફટાફટ હો બધા. હા મિસ 2 મિનિટ. ચલો ફટાફટ રીડ કરો બેટા. 79. His friend are in the classroom. વેરી ગુડ. પછી સેકન્ડ. It is a big classroom. વેરી ગુડ. 3. The walls are pink. વેરી ગુડ. ખૂબ સરસ. ચલો હવે ફોર્થ નંબરની તું ખાલી એકલો રીડ કરતો. તારો ભાઈ બોલે છે ને કે બોલમાં તું એની તું એકલો રીડ કર. પછી પછી BOARD બોર્ડ. પછી is black. વેરી ગુડ. ખૂબ સરસ. જો તને આવડે તો ખરી. શું કામ ભાઈને બોલવાનું કેવા? વેરી ગુડ. ખૂબ સરસ બેટા. તને આવડે તો શું કામ ભાઈને બોલવાનું કે છે? તું જાતે વાંચ હો ને. તો એ સરસ રીડ કર્યો. બહુ સરસ બેટા. હવે 5th, 6th અને 7th રોલ નંબર 83 રીડ કરશે. 83 નંબર માઇક ઓન કરે. રોલ નંબર 83. હા મિસ હા બેટા કરતો રીડ કર. રીડ કરું.
મિસ સાતમું કે આઠમું? ફિફ્થ, સિક્સ અને સેવન એટલે 3 રીડ કરવાની. 3. હા. The line is white. The ceiling is white. The The building. ceiling is white. હા. પછી next There 6 number. are blank windows in the room. 2. 2. Very good. 7 number ની. The doors are blank brown. Down. Very good. ખૂબ સરસ. હો બેટા. પછી next 8 number ની. 8, 9 and 10. Roll number 7070, 70 number. Hello. हाँ बेटा रीड कर. हाँ बेटा रीड कर. The floor is The floor is clean. The floor is clean. clean. The bulletin board is green. very good. પછી There is a platform in classroom. very good. પછી next 11 number, 12 ને 13, 52 number, 52 number છે. ચલો રોલ નંબર 70, 52 number છે. હા મિસ. ક્યાં સુધી અત્યાર સુધી ક્યાં હતો બેટા? ક્યારની તને કહું છું તો કેમ આન્સર નથી આપતો? અમે ગ્રુપમાં જ છે. ચાલ 11 number બોલ. 11 number ની બોલ તો 52 number. 52. ચલો રોલ નંબર 77, 77, 11, 12 ને 13 નંબર ની રીડ કરો. હા મિસ. કરતો બેટા. The table is dash the platform on. Very good. The chair is dash the platform near. પછી The 13 number. chair and the table are new. Very good. Very good. Very good. Hello. પછી next 14, 15 and 16. રોલ નંબર 75. હા બેટા. મિસ 63 નંબર લખી લ્યો ને. હા બેટા. કેમ એટલો બધો લેટ આવ્યો? સૂતો તો. 63 નંબર સૂતો તો. ચલો 75 નંબર 14, 15 અને 16 નંબર ની રીડ કરશે. 75. 75. હા બેટા કરો. There is a book on the table. Very the good. book is thick. The teacher is near. Near the? The teacher is near the blackboard. Very good. 17, 18, 19. Roll number 79. 79. Amish. हाँ बेटा रीड करो. रीड कर बेटा. There is a chalk in his hand. in his hand. પછી 18 number. Chalk is white. Very good. પછી next. There is cupboard
Near the blackboard. near the blackboard. Very good. ખૂબ સરસ. ચલો next 63 number 20 અને 21 number ની રીડ કરે. हाँ मिस 63 number. हाँ मिस There are there are story books in the cupboard. Very, There is a dustbin dustbin in the classroom. very good. ખૂબ સરસ હો બેટા. very good. ખૂબ સરસ. ઓકે આ તમારી લોકોની યુનિટ 1 ની ફિલિંગ ધ બ્લેન્ક્સ થઈ છે. યુનિટ 2 ની આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. બરાબર છે. યુનિટ 1 ની આ ફિલિંગ ધ બ્લેન્ક્સ પતી ગઈ છે. યુનિટ 2 ની નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર છે. આ તમને મેં ઘણી બધી વાત હે શું કહે છો? યુનિટ 1 ની આ બધી બ્લેન્ક્સ તમારે ફેરબુકમાં વન ટાઈમ લખીને રીડ કરવાની છે. ક્વેશ્ચન આખી લખવાની છે. ખાલી આન્સર લખવાના નથી. આખી લખી અને ફૂલ લખી અને તમારે રીડ કરવાની છે. હોમવર્કમાં 1 થી લઈને 21 સુધીની બધી બ્લેન્ક્સ તમારે વન ટાઈમ ફેરબુક અથવા રફબુકમાં લખવાની છે. બરાબર છે. અને રીડિંગ કરવાની છે. બધાએ એકદમ સરસ રીતે 20 માર્ક્સની એક્ઝામ હમણાં થોડાક દિવસમાં સ્ટાર્ટ થઈ જશે એટલે તમારે એ બધી રીડિંગ કરવાની છે. બરાબર છે. સમજાય છે બધાને? એટલે સરસ રીતે રીડિંગ કરવાની છે અને વન ટાઈમ લખીને રીડ કરજો એટલે જલ્દી યાદ રહેશે. વન ટાઈમ લખીને રીડ કરશો એટલે જલ્દી યાદ રહી જશે. બરાબર છે. ઓકે કોઈને કઈ ક્વેરી છે? ચલો બધાની સામે સ્ક્રીન છે. રીડ કરો બધા રીડ કરો. Ubalo, itu and has plans એમ નહીં મનમાં બધા રીડ કરે છે. પોતાના મનમાં બધા રીડ કરવાની છે. જ્યાં પણ ક્વેરી હોય ને મને પૂછે અત્યારે કોઈ પણ ક્વેરી હોય. હા બેટા બસ પહેલેથી રાખો ને ઈતુનું રાખો ને. બરાબર બધા મનમાં રીડિંગ કરી લ્યો. નો સમજાતું મિસ એને પૂછી. 6 સુધી લર્ન થઈ જાય ને પછી હું તમને કહું. હા બધાનું પહેલા જોવા દેવો. પહેલા તું તારું રીડિંગ કરવામાં ને પછી બીજાને થઈ જાય ને એટલે હું ફેરવીશ. હો બધાને મને એમ થશે ને કે હવે બધાને રીડિંગ થઈ ગયું હશે એટલે હું પછી ટર્ન કરીશ. બરાબર ફટાફટ રીડિંગ કરો. સરસ રીતે રીડિંગ કરો બધા. કઈ પણ ક્વેરી હોય તો મને પૂછી શકો છો. કઈ બીજા આપણા યુનિટ 2 માં કે એમાં કઈ ક્વેરી હોય કે ભાઈ મીસા નથી સમજાતું તો પણ મને પૂછી શકો છો. અત્યારે આ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એનું છે નથી ન સમજાતું હોય તો પૂછી શકો છો. મિસ 6 સુધી વચાઈ ગઈ. કોઈને કઈ પણ ક્વેરી હોય તો મને પૂછી શકે છે. મિસ શું છે બેટા તું માઇક બંધ રાખ તો વારે કેમ? આ 9માં ધ લખ્યું એની બાજુમાં હું લખ્યું છે 9માં? બુલેટિન બોર્ડ. બુલેટિન. તું માઇક મ્યુટ રાખજો બેટા. વારે બોલ કર ને બીજાને ડિસ્ટર્બ થાય બેટા. પૂછે નો વાંધો નથી. તને કઈ મિસ્ટેક ક્વેરી હોય મને પૂછ પણ તું વચ્ચે બોલ ને તો બીજાને ડિસ્ટર્બ થાય. તને નો સમજાય ત્યાં પૂછજે તું મને માઇક ઓન કરીને. ઓકે થઈ ગયું બધાને રીડિંગ? ઓકે આ તમારે 21 સુધીની 1 થી લઈને 21 સુધીની બ્લેન્ક્સ
હોમવર્કમાં 1 ટાઈમ લખી અને રીડિંગ કરવાની છે, બરાબર છે. હું ગમે ત્યારે ઓરલી પૂછીશ, બરાબર, ગમે ત્યારે ઓરલી પૂછીશ, તમને આવડવી જોઈએ. ઓકે, કોઈને કઈ ક્વેરી છે? ઓકે, બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર. મિસ મને છેલ્લી તો વાંચી લેવા દો. હા બેટા, હમણાં રેકોર્ડિંગ મૂકું છું ને. હા, હોમવર્ક એ મોકલજો હે ને?